કે એક રેસ્ટોરન્ટે જબરજસ્તી કરી અને ગ્રાહક કોર્ટમાં ગયો અને કોર્ટે 40 રૂપિયાવાળી બોટલના 3000 રૂપિયા રેસ્ટોરન્ટને ચૂકવવાનો હુકમ કર્યો છે। એક બહુ ઇન્ટરેસ્ટિંગ કિસ્સો સામે આવ્યો છે જે તમારી લાઈફ પર અસર પાડી શકે એમ છે, કારણ કે તમે પણ ઘણી બધી વખત પરિવાર મિત્રોની સાથે રેસ્ટોરન્ટમાં જતા હશો અને રેસ્ટોરન્ટમાં તમે જાઓ ત્યારે રેસ્ટોરન્ટવાળા તમારા ટેબલ પર એક પેક્ડ એટલે બિસ્લેરી બોટલ તમારા ટેબલ પર મૂકી દે અને એ તમને તમારે ફરજિયાત પછી લેવી પડે। તો એકચ્યુઅલી આનો નિયમ એવો છે કે રેસ્ટોરન્ટવાળા મફત પાણી આપવાનું હોય છે, એ તમને જબરજસ્તી ફોર્સ નહીં કરી શકે કે તમે પેક્ડ વોટર બોટલ લો। તો એક એવો કિસ્સો સામે આવ્યો કે એક રેસ્ટોરન્ટે જબરજસ્તી કરી અને ગ્રાહક કોર્ટમાં ગયો અને કોર્ટે 40 રૂપિયાવાળી બોટલના 3000 રૂપિયા રેસ્ટોરન્ટને ચૂકવવાનો હુકમ કર્યો છે। કદાચ એમ લાગે કે વાત બહુ નાની છે, 40 રૂપિયાનો સવાલ છે, પણ સવાલ 40 રૂપિયાનો નથી, સવાલ કાયદાનો છે, સવાલ નિયમોનો છે અને જ્યારે કોઈ તમને ઉલ્લુ બનાવતું હોય ત્યારે કાન પકડવા પડે અને આ એ ગ્રાહકે કાન પકડ્યા છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। આ મોટે ભાગની રેસ્ટોરન્ટની એક કોમન પ્રેક્ટિસ હોય છે કે તમે જમવા જાઓ, ડિનર કરવા જાઓ તો તમને જે નોર્મલ વોટર તમે માંગો તો મોસ્ટલી ઘણા અમુક હોટલવાળા આપે બી છે, પણ અમુક હોટલવાળા એમ કહી દે કે ના, અમારે ત્યાં અમે નોર્મલ વોટર નથી રાખતા, તમારે પેક્ડ વોટર બોટલ લેવી પડશે। તો તમે હવે રેસ્ટોરન્ટમાં જમવા ગયા, તમારી સાથે પરિવાર છે, તમારી સાથે ફ્રેન્ડ છે, તો તમે ક્યાં 20-40 રૂપિયા માટે ઝઘડવા જવાના? એટલે તમે એમ કહી દો, સારું ભાઈ ચાલ આપી દે, 2-3 બોટલ જે તમે લેવાના હોય કે આપી દે, તો ગ્રાહકો મગજમારી નથી કરતા। આને કારણે રેસ્ટોરન્ટવાળાને ફાવતું મળી જાય છે અને એમનો જે ધંધો છે એ જોરશોરમાં ચાલે છે। હવે વાત એમ બની હતી કે દિલ્હી એનસીઆરના હરિયાણાના ફરીદાબાદ સેક્ટરની અંદર એક બહુ જ જાણીતી રેસ્ટોરન્ટ આવેલી છે અને રેસ્ટોરન્ટની અંદર એક શર્મા નામનો ગ્રાહક એમના મિત્રોની સાથે ત્યાં હોટલમાં ડિનર કરવા માટે ગયા હતા। એમણે હોટલની અંદર ફ્રી વોટરની માંગણી કરી કે મને ભાઈ નોર્મલ વોટર આપો, એટલે વેઇટરે ના પાડી દીધી। વેઇટરે કીધું કે અમારી રેસ્ટોરન્ટની અંદર ફ્રી વોટર નથી મળતું, તમારે પેક્ડ બોટલ ખરીદવી પડશે। શર્માએ એવું કીધું વેઇટરને કે જો હું બધા ભારતીય કાયદાઓ જાણું છું અને મને ખબર છે કે રેસ્ટોરન્ટે મફત પાણી આપવું પડે, પણ વેઇટર માન્યો નહીં, એટલે મેનેજર બી આવ્યો। તો મેનેજરે પણ પછી એવું જ કીધું કે નહીં ભાઈ, તમને મફત પાણી નહીં મળશે, તમે પેક્ડ વોટર જ લેવું પડશે। શર્માએ બધા દાખલા બી આપ્યા કે ફૂડ સેફ્ટીનો કાયદો છે, ગ્રાહક કોર્ટના કાયદા છે, કોર્ટે ઘણા બધા ચુકાદા આપ્યા છે, પણ મેનેજર અને વેઇટર માનવા તૈયાર નહીં હતા। એટલી બધી દલીલબાજી થઈ અને વેઇટર અને મેનેજરે આખરે પછી એમ કહી દીધું કે તમારે જે કરવું હોય તે કરો, કાયદેસર કરવું હોય તો કરો, તમારે જે કરવું હોય તે કરી લો, પણ મફત પાણી નહીં મળશે અને પેક્ડ વોટર જ ખરીદવું પડશે। હવે એ સમયે શર્માની પાસે કોઈ વિકલ્પ નહીં હતો, મિત્રો બી સાથે હતા, એટલે એમણે 40 રૂપિયાની 2 બોટલ ખરીદી અને એ પછી એમણે ફરીદાબાદ કન્ઝ્યુમર કમિશનની કોર્ટની અંદર કેસ દાખલ કર્યો અને આ કેસ દાખલ કર્યો તો એની અંદર કોર્ટે એવું કીધું કે ભારતની અંદર રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના વર્તમાન કાયદા અને જે નિયમો છે, ખાસ કરીને ગ્રાહક બાબતો અને ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના જે આદેશો છે એ મુજબ દરેક રેસ્ટોરન્ટે ગ્રાહકોને ફરજિયાત મફત પાણી પૂરું પાડવાનું છે અને કોઈ પણ ગ્રાહકને રેસ્ટોરન્ટ પેક્ડ વોટર બોટલ ખરીદવા માટે પ્રેશર કરી શકે નહીં। બીજું કે જ્યારે આ કોર્ટની અંદર સુનાવણી ચાલી ત્યારે રેસ્ટોરન્ટમાંથી કોઈ આ કેસમાં હાજર નહીં રહ્યું, એટલે કોર્ટ વધારે ગુસ્સે ભરાયું અને એક તરફી કાર્યવાહી કરવામાં આવ્યું અને કોર્ટે કીધું કે રેસ્ટોરન્ટવાળાએ શર્માએ જે હોટલની સર્વિસની ખામી બતાવી છે એ ખામીનું
ખંડન આ લોકોએ કર્યું નથી, એટલે ફરિયાદ મંજૂર કરવામાં આવે છે અને રેસ્ટોરન્ટને આદેશ કરવામાં આવ્યો કે 40 રૂપિયા તો પરત આપવાના જ છે, પણ ગ્રાહકને જે માનસિક યાતના પહોંચી છે એના 3000 રૂપિયા રેસ્ટોરન્ટે 1 મહિનાની અંદર આપવાના છે. કોર્ટે રેસ્ટોરન્ટને એવું કીધું છે કે આ જે ફરિયાદી છે એનો જે ખર્ચો છે કોર્ટનો એ તમારે નથી આપવાનો, કારણ કે ફરિયાદી પોતે જ કેસ લડ્યા છે. આ જો ફરિયાદીએ વકીલ રાખ્યો હતે તો એ પણ ખર્ચો રેસ્ટોરન્ટે આપવો પડતે. આની અંદર મૂળ વાત એ છે કે ખાસ કરીને સુરતના લોકો બહુ જ ભોળા અને નિખાલસ હોય છે અને 20, 25, 40, 100 રૂપિયા માટે ક્યારેય ઝઘડા નથી કરતા અને એમ કહે કે ભાઈ તું તારે લઈ લે. પણ આની અંદર મૂળ વાત એ છે કે સવાલ 40 રૂપિયાનો નથી. આપણે આવી નાની બાબતો છોડી દઈએ છીએ, એને કારણે આ લોકો મોટા બેનિફિટ ઉઠાવે છે. એટલે કાયદો હોય તો એ મુજબ પાલન કરવા માટે કહેવું જ પડે. એટલે આ બાબતનું ધ્યાન રાખજો કે તમે કોઈ રેસ્ટોરન્ટમાં ડિનર માટે જાઓ અને જો રેસ્ટોરન્ટ તમને મફત પાણી આપવાની ના પાડે અને વોટર બોટલ જો તમને લેવાનો આગ્રહ રાખે તો એને તમે બતાવી દેજો કે જો કોર્ટમાં જઈશું ને તો 3000 ચૂકવવા પડે 40ની સામે, એના કરતાં મફત પાણી આપી દે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.